શું અમેરિકામાં ભારતીયો માટે અમેરિકન ડ્રીમ હવે એક મોટું જોખમ બની રહ્યું છે? વોશિંગ્ટનથી આવેલા એક ચોંકાવનારા અહેવાલે લાખો આઈટી પ્રોફેશનલની ઊંઘ ઉડાવી દીધી છે. H-1B વિઝાના નવા આંકડા જાહેર થતાં જ અમેરિકામાં હોબાળો મચ્યો છે અને ભારતીયો પર ગંભીર આરોપ લાગી રહ્યો છે. શું ખરેખર ભારતીય ટેલેન્ટ માટે અમેરિકાના દરવાજા હવે હંમેશ માટે બંધ થઈ રહ્યા છે? વોશિંગ્ટનમાં અત્યારે એક એવો મોટો વિવાદ ગરમાયો છે જેમની સીધી અસર અમેરિકામાં કામ કરતા અને ત્યાં જતા કે પછી જવા ઈચ્છતા લાખો ભારતીયોના ભવિષ્ય ઉપર પડી શકે છે. કારણ કે વર્ષ 2025 અને H-1B વિઝાના આંકડાઓએ આખા વિશ્વમાં હલનચલન મચાવી દીધી છે. USCIS દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ જોઈએ તો કુલ 4,63,000 જેટલી મંજૂર થયેલી વિઝા અરજીમાંથી 2,83,000થી પણ વધુ અરજીઓ માત્ર ભારતીય પ્રોફેશનલની છે, જે કુલ સંખ્યાના લગભગ 70% જેટલી માતબર ગણી શકાય તેવી છે. આ આંકડાઓની સામે ચીન ઘણું પાછળ છે, જેમના ફાળે માત્ર 50,000 જેટલા વિઝા આપ્યા હતા. અને આ જ બાબત હવે અમેરિકાના રાજકારણમાં ચર્ચાનો વિષય બની છે, કારણ કે ભારતીયોના આ વર્ચસ્વને કારણે ત્યાંના સ્થાનિક નેતાઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને સેનેટર એરિક સ્મિથ જેવા દિગ્ગજ નેતાઓ હવે ખુલ્લે આમ એવા આક્ષેપો કરી રહ્યા છે કે આખી સિસ્ટમ અત્યારે ખોટી રીતે ચાલી રહી છે અને તેનાથી અમેરિકન કામદારોના હિતોનું મોટું નુકસાન થઈ રહ્યું છે. સેનેટર સ્મિથનું કહેવું છે કે મોટી કોર્પોરેટ કંપનીઓ કોઈ ખાસ ટેલેન્ટ શોધવાને બદલે માત્ર ને માત્ર સસ્તા વિદેશી મજૂરો લાવવા માટે આ પ્રોગ્રામનો દુરુપયોગ કરી રહી છે અને અમેરિકન યુવાનોને સંદેશ આપવામાં આવી રહ્યો છે કે કાં તો તમે તમારી કુશળતા વધારો અથવા તમારી જગ્યાએ કોઈ બીજાને લાવી દેવામાં આવશે. આ વિવાદ માત્ર નોકરીઓ પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ ભારતીય નાગરિકોની વિશ્વસનીયતા પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે, જેમાં એવા વિસ્ફોટક દાવા કરાયા છે જે 70થી 90% જેટલા ભારતીયોના અરજીઓમાં નકલી દસ્તાવેજો અથવા ખોટી લાયકાતો બતાવવામાં આવે છે. આ એક અત્યંત ગંભીર આરોપ છે જે અમેરિકાના રાજકીય વાતાવરણમાં ઝેર ભેળવી રહ્યા છે અને તેની સાથે નેટવર્ક હાયરિંગનો મુદ્દો પણ ઉછળ્યો છે, જેમાં એવું કહેવામાં આવે છે કે એકવાર વિદેશી કર્મચારી કોઈ કંપનીમાં ગોઠવાઈ જાય પછી તે પોતાની આસપાસના લોકોને જ નોકરી પર રાખે છે. તેનાથી સ્થાનિક પ્રતિભાઓને તક મળતી નથી. જો કે આ બધાની વચ્ચે ટેક ઉદ્યોગના નિષ્ણાંતો અને જેમ્સ બર્ટન જેવા ઉદ્યોગ સાહસિકો આ આંકડાઓને જે અલગ નજરથી જોઈ રહ્યા છે, તેમનું એવું કહેવું છે કે 4 લાખની સંખ્યા એ અમેરિકાની વિશાળ અર્થવ્યવસ્થા સામે દરિયામાં એક ટીપા સમાન છે. અને સૌથી મહત્વની વાત તો એ છે કે આ વર્ષે મંજૂર થયેલા વિઝામાંથી લગભગ 72% તો એવા લોકો છે જેઓ પહેલેથી જ અમેરિકામાં છે અને તેમના વિઝા માત્ર રિન્યુ કરવામાં આવ્યા છે. આમ છતાં રાજકીય દબાણ એટલું વધી ગયું છે કે હવે ઓપીટી એટલે કે ઓપ્શનલ પ્રેક્ટિસ ટ્રેનિંગ પ્રોગ્રામ પર પણ સંકટના વાદળો છવાઈ ગયા છે, જેમને પાછલે બારણેથી નોકરી મેળવવાનો રસ્તો ગણવામાં આવી રહ્યો છે. અને ઓરિઝોનાના એક પ્રતિનિધિએ તો એન્ડ H-1B વિઝા એબ્યુઝ એક્ટ ઓફ 2026 રજૂ કરીને કાયદો વધુ કડક બનાવવાની હિલચાલ તેજ કરી દીધી છે. હવે વહીવટી તંત્રની ઉદારતાના દિવસો પૂરા થયા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ભવિષ્યમાં દરેક દસ્તાવેજ અને લાયકાતની માઇક્રોસ્કોપ નીચે રાખીને તપાસ કરવામાં આવશે અને નાની ભૂલ હશે તો પણ તમારી આખી કારકિર્દીને રોળી શકે છે. હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ માટે અમેરિકન ડ્રીમ પૂરું કરવું એ માત્ર તક નહીં રહી, પણ એક અત્યંત કઠિન
અને કાયદાકીય અગ્નિ પરીક્ષા બની ગઈ છે, જેમાં સચોટ આયોજન અને કાયદાનું પાલન જ એકમાત્ર રસ્તો તેમની માટે રહ્યો છે. તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જણાવજો.